હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાના હતા એસાઇનમેન્ટ સોલ્યુશન વિભાગ સી પ્રકરણ નંબર 8। તો અત્યારે બેટા જે આપણે ડેલી એસાઇનમેન્ટના વિડિયો આવી રહ્યા છે, તમે ચેનલ પર નવા હોય તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઇબ કરો કે જેથી બધા જ નવા વિડિયોની તમને નોટિફિકેશન મળતી રહે। ઓકે, તો શરૂઆત કરીએ આપણે। તો પહેલા હું તમને થોડી માહિતી આપી દઉં પ્રકરણ 8 વિશે કે પ્રકરણ 8 ની અંદર બેટા બધા જ તમને જે દાખલા આપ્યા છે, એટલે કે 5 જે દાખલા છે એ બધા થિયરમ છે, એટલે કે પ્રમેય છે, બરાબર। તો અહીંયા પહેલો પ્રમેય છે, સાબિત કરો કે જો ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે છે તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। તો અહીંયા આ જે પ્રમેય છે એ તમારી બુકની અંદર છે પ્રમેય 8.7। કયો છે? પ્રમેય 8.7। હવે અહીંયા બહુ સિમ્પલ છે, ખાસ ધ્યાનથી જોજો। સાબિત કરો કે જો ચતુષ્કોણના વિકર્ણો, તો ચતુષ્કોણના વિકર્ણો કયા છે? એસી અને બીડી એકબીજાને દુભાગે છે। દુભાગે છે આવું લખ્યું હોય એટલે એનો અર્થ એવો થાય કે બંને ચતુષ્કોણના જે બંને વિકર્ણો છે એ સરખા એના શું થતા હશે? ભાગ થતા હશે। ઓકે, તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ એટલે કે આ બે બાજુ અને આ બે બાજુ બંને કેવી છે? સમાંતર છે, એટલે કે આ ચતુષ્કોણ આખો કેવો બનશે? સમાંતર બાજુ ચતુષ્કોણ। તો અહીંયા સૌથી પહેલા આપણે શું લખીશું? પક્ષ લખીશું। તો પક્ષ આપણે શું લખીશું કે ચતુષ્કોણ ABCD માં AC અને BD વિકર્ણો છે અને પરસ્પર દુભાગે છે। પરસ્પર દુભાગે એટલે આ ભાગ ને આ ભાગ સરખો થાય, આ ભાગ અને આ ભાગ સરખો થાય, એટલે કે OD બરાબર BO અને AO બરાબર OC। ચલો આ શું થયું? તો આ થઈ ગયું પક્ષ। પક્ષ પછી શું લખવાનું? સાધ્ય। તો સાધ્યની અંદર તો આપણે જે સાબિત કરવાનું, સાબિત શું કરવાનું છે કે તો તે ચતુષ્કોણ કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ। તો એનો અર્થ કઈ લખ્યું કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે। ચલો, પક્ષ લખાઈ ગયું, સાધ્ય લખાઈ ગયું। હવે અહીંયા આપણે લખીશું સાબિતી। ચલો હવે અહીંયા સમજો। પહેલી વસ્તુ કે ઘણા બધા વિદ્યાર્થીને સાબિતીની અંદર કન્ફ્યુઝન થતી હોય છે, કે હું તમને એકદમ સરળ રીત આપું, ખાસ ધ્યાનથી જોજો બેટા। તમારે અહીંયા ચતુષ્કોણ કેવો સાબિત કરવાનો છે? સમાંતર બાજુ। તેનો મતલબ આ બંને બાજુ તમારે કેવી બતાવવાની? સમાંતર બતાવવાની। હવે તમે ધ્યાનથી જુઓ તો ચતુષ્કોણની અંદર આ એક ત્રિકોણ બન્યો, આ બીજો ત્રિકોણ બન્યો। તો બંને ત્રિકોણને જો હું એકરૂપ સાબિત કરી દઉં, બરાબર, તો એનો અર્થ શું થયો કે આ બંને ત્રિકોણ જો એકરૂપ સાબિત થઈ જાય તો એમની દરેક ખૂણાને દરેક બાજુઓ કેવી થઈ ગઈ? સરખી થઈ ગઈ। તો એનો અર્થ કે ત્રિકોણ OCD અને ત્રિકોણ OAB હું એમને કેવી સાબિત કરીશ? મતલબ બંને ત્રિકોણને ક્યાં સાબિત કરીશ? એકરૂપ સાબિત કરીશ। અને એકરૂપ સાબિત કરવામાં તમને ખબર છે કે આપણે કોઈ પણ એક શરત ચેક કરવી પડશે। ખુ ખુ ખુ, બા ખુ બા, બા બા બા, બા બા ખુ, કોઈ પણ શરત આમાંથી જે પણ આમાં લાગુ પડશે, બરાબર, તો આપણે ચેક કરીએ। જુઓ, તમે ખાલી ધ્યાનથી થોડું વિચારો। તો અહીંયા તમને પક્ષ શું કીધું? તો પક્ષની અંદર તો તમને વિકર્ણો દુભાગે એવું કીધું, બરાબર। તો વિકર્ણો દુભાગે તો આ પણ બે બાજુઓ કેવી થઈ ગઈ? સરખી થઈ ગઈ। તો આ પણ બે બાજુઓ કેવી થઈ ગઈ? સરખી થઈ ગઈ। અને આ ખૂણો અને આ ખૂણો એ શું થઈ ગયા? અભિકોણ થઈ ગયા। તો તમે કહેશો સર આ બે બાજુ સરખી થઈ ગઈ, આ બે બાજુ સરખી થઈ ગઈ, આ બે ખૂણા અભિકોણ થઈ ગયા, તો બા
બાખુબા. સરસ સેટ થઈ ગઈ. હવે જુઓ આકૃતિ હતી તમને ખબર પડી ગઈ. હવે ફક્ત શું લખવાનું? સાબિતી. ઓકે ચલો તો કયા બે ત્રિકોણ આપણે લીધા? તો ત્રિકોણ OCD અને ત્રિકોણ OAB. એ લખીશું અહીં ત્રિકોણ OCD અને ત્રિકોણ OAB માટે. ચલો લખીએ આપણે. તો OA બરાબર OC આપણે શેના ઉપરથી લીધું? પક્ષ ઉપરથી. અને એ જ રીતે OB બરાબર OD તો આપણે શેના ઉપરથી લીધું? પક્ષ ઉપરથી લીધું. અને આ બે ખૂણા અભિકોણ એટલે કે ખૂણો COD બરાબર ખૂણો AOB કયા ખૂણા થઈ ગયા? અભિકોણ થઈ ગયા. ચલો એ જ રીતે હવે અભિકોણ થયા તો એનો અર્થ શું થયો? કે ત્રિકોણ OCD અને ત્રિકોણ OAB. ચલો હું ડાયરેક્ટ જ વચ્ચે એકરૂપની નિશાની કરી દઉં. કઈ શરત? તો કે બાખુબા. ચલો હવે અહીંયા તમને શરત બાખુબા થઈ ગઈ. તો એના લીધે AB બરાબર શું થશે? CD થશે. તો AB બરાબર CD બાય CP. ચલો અહીં સુધી ખ્યાલ આવ્યો. તો આ બે બાજુ તમે શું કરી? સરખી કરી. પણ અહીંયા બેટા આપણે સરખી કરી પણ આપણે તો કેવી બતાવવાની છે? સમાંતર બતાવવાની છે. બરાબર તો અહીંયા લખીશું અહીં AB સમાંતર AB બરાબર CD ની છેદિકા AC હોવાથી કઈ છે છેદિકા? AC હોવાથી AB સમાંતર CD તેથી AB સમાંતર CD. ચલો એ જ રીતે હવે કઈ બે બાજુ વાત કરીશું? BC અને AD. તો અહીં BC અને એવી જ રીતે BC બરાબર અહીંયા લખું તેવી જ રીતે BC બરાબર DA ની છેદિકા. ચલો હવે આમાં છેદિકા કઈ થશે બેટા? ખાસ તમે ધ્યાનથી જુઓ. ચલો ફટાફટ. ચલો છેદિકા કઈ થઈ? BD થઈ. BD હોવાથી બંને બાજુ કેવી થશે? સમાંતર એટલે કે CB સમાંતર AD. તેથી અહીં બંને બાજુઓ સમાંતર થતી હોવાથી ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કયો ચતુષ્કોણ છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. ઓકે લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. ચલો પ્રમેય નંબર 2. સાબિત કરો કે ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર છે. ખાસ ધ્યાનથી જોજો બેટા, બહુ સરળ છે. ઘણા બધા વિદ્યાર્થીઓને આમાં કન્ફ્યુઝન ઘણી બધી ક્રિએટ થાય છે, પણ બહુ સરળ છે. આપણે એકદમ સ્ટેપ બાય સ્ટેપ કરતા જઈશું. ઓકે ચલો પહેલા આપણે શું લખીશું? તો તમે કહેશો સર પક્ષ. ચલો પક્ષ લખી દઈએ. તો પક્ષ શું થશે? તો સાબિત કરો કે ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ એટલે ત્રિકોણના બે બાજુઓના મધ્ય બિંદુ આપણને આપેલા છે. તો લખી દઈશું અહીં બિંદુ D એ બાજુ AB નું મધ્ય બિંદુ અને બિંદુ E એ બાજુ AC નું મધ્ય બિંદુ છે. ચલો પક્ષ પછી શું આવે? તો તમે કહો સર સાધ્ય.
તો સાધ્યમાં તમને શું કીધું કે બે બાજુઓના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર, એટલે આ જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર એટલે કે DE સમાંતર BC, આ આપણે શું કરવાનું? સાબિત કરવાનું. ઓકે, ચલો હવે આપણે લખીશું સાબિતી. ચલો શરૂઆત કરીએ. સાબિતી. હવે સાબિતી માટે અહીંયા તમે જુઓ, ખાસ પહેલા તમને કહી દઉં ખાસ કે આકૃતિ યાદ રાખી લેજો કમ્પલસરી. જો આકૃતિ નહીં આવડે તો થિયરમ નહીં થાય. ચલો અહીંયા આકૃતિ તો જુઓ. તો આપણે શું કર્યું? C બિંદુમાંથી પસાર થતી રેખા AB ને સમાંતર રેખા આપણે દોરી, કઈ? CF. તો અહીંયા પહેલા લખીએ કે C બિંદુમાંથી પસાર થતી સમાંતર C બિંદુમાંથી પસાર થતી AB ને સમાંતર રેખા દોરો. ચલો રેખા દોરી કાઢી. હવે બે ત્રિકોણ બન્યા. જુઓ, આ પહેલો ત્રિકોણ અને આ બીજો ત્રિકોણ. તો આપણે બે ત્રિકોણની અહીંયા વાત કરીશું. ત્રિકોણ ADE અને બીજો ત્રિકોણ તો ECF. બીજો ત્રિકોણ ECF માટે. ચલો હવે તમે બે ત્રિકોણ ધ્યાનથી જુઓ. તો આ બંને અભિકોણ થાય? હા સર થાય. ચલો અભિકોણ થાય તો આપણે પહેલા એને દર્શાવી દઈએ કે ખૂણો AED is equal to ખૂણો CEF. કેમ? તો અહીંયા લખી દો અભિકોણ. ચલો અભિકોણ થઈ ગયા. એના પછી હવે ખાસ ધ્યાનથી જો બેટા, આ ખૂણો DAC અને ACF એટલે કે આ બંને ખૂણા, તો જુઓ આમ Z બન્યો. Z બને એટલે શું થાય? યુગ્મ કોણ થાય. તો અહીંયા લખો ખૂણો DAC ખૂણો ACF શું છે? યુગ્મ કોણ છે. ચલો એના પછી હવે જુઓ, આ જે DE છે તો E આપણે અહીંયા લખ્યું હતું કે E બિંદુ EAC નું શું છે? મધ્ય બિંદુ. તેનો મતલબ AE બરાબર શું થશે? EC થશે. તો AE બરાબર EC અહીંયા લખીએ. બિંદુ E મધ્ય બિંદુ છે. તેથી બંને ત્રિકોણ કયા બે? તો ત્રિકોણ ADE એકરૂપ ત્રિકોણ ECF. હવે કઈ શરત આવશે? જુઓ, ખૂણો બાજુ ખૂણો એટલે કે ખૂ બાખુ. કઈ શરત આવી બેટા? ખૂ બાખુ શરત પ્રમાણે. ઓકે, ચલો હવે ખૂબાખુ શરત અહીંયા આપણે ત્રિકોણ એકરૂપ કરી દીધા. એકરૂપ ત્રિકોણ કરીએ તો હવે જુઓ, આ બે બાજુ તમે વિચારો ત્રિકોણની, આ બાજુ ને આ બાજુ કેવી થાય? સરખી થાય. તેનો મતલબ AD બરાબર શું થશે? CF થશે. તો AD બરાબર CF બાય CPCT. ચલો એ જ રીતે DE બરાબર શું થશે? આને હું પરિણામ નંબર 1 કહી દઉં. એ જ રીતે DE બરાબર શું થશે? ચલો DE બરાબર શું થશે? EF થશે. હા સર થઈ. ચલો DE બરાબર શું થયું? EF થઈ ગયું. એટલે આ બે બાજુ આવી ત્રિકોણની, આ બે બાજુ આવી ગઈ ત્રિકોણની. તો આ પણ શેના પ્રમાણે થશે? તો તમે કહેશો સર CPCT. ઓકે, ચલો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો બેટા? શું કર્યું ફરીથી સમજાવું. આપણે પક્ષ લખ્યું કે ભાઈ બિંદુ D અને બિંદુ E અનુક્રમે AB અને AC ના શું છે? મધ્ય બિંદુ છે. સાબિત શું કરવાનું? તો DE સમાંતર BC આપણે સાબિત કરવાનું છે. સાબિતી. તો C બિંદુમાંથી પસાર થતી AB ને સમાંતર આપણે શું દોરી? રેખા દોરી. અને પછી આપણે બે ત્રિકોણ લીધા, ત્રિકોણ ADE અને ત્રિકોણ ECF. તો આ બંને અભિકોણ હતા. આ બંને યુગ્મ કોણ બન્યા? DAC અને CEF. આ બંને શું બન્યા? યુગ્મ કોણ બન્યા. ઓકે, ચલો અહીં સુધી ખ્યાલ આવી ગયો. બે ત્રિકોણ આપણે શું કરી દીધા? એકરૂપ કરી દીધા. અહીંયા જુઓ બેટા, એક વસ્તુ કહું,
કે આપણે DAE લીધો તો આપણે ત્રિકોણની વાત કરતા હોય તો અહીંયા આપણે ECF લખીશું એટલે તમને કન્ફ્યુઝન ના આવે. ચલો અહીંયા આપણે ECF કરી દઈએ. ઓકે, ચલો અહીં સુધી ખ્યાલ આવી ગયો. હવે આગળ જોઈએ. હવે અહીંયા જુઓ તો બિંદુ જે D છે એ AB નું શું છે? મધ્ય બિંદુ છે. તો એનો મતલબ AD બરાબર શું થશે? DB થશે. એટલે આવું થાય કે AB બરાબર DB કૌંસમાં લખીએ બિંદુ D એ AB નું મધ્ય બિંદુ છે. ચલો તેથી આને હું પરિણામ નંબર 2 કહી દઉં. તો પરિણામ 1 અને 2 પરથી, ચલો 1 અને 2 પરથી, સોરી અહીંયા AD આવશે. હા, AD બરાબર તો AD ઉડી જાય તો શું વધે? CF ઇઝ ઇક્વલ ટુ DB. તો હવે જુઓ ખાસ ધ્યાનથી, CF અને DB તો બંને સરખા થયા, તો બંને સમાંતર છે. તો CF સમાંતર શું થયું? DB. તો આને હું કહું પરિણામ નંબર 3 અને આને હું કહું પરિણામ નંબર 4. તો હવે અહીંયા લખું પરિણામ 3 અને 4 પરથી, જોજો બેટા થોડું આપણે અહીંયા લખી દઈએ. 3 અને 4 પરથી ચતુષ્કોણ કયો બને? જુઓ BCFD. ચતુષ્કોણ BCFD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચલો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ઓકે, ચલો અહીં સુધી કમ્પ્લીટ દેખાય છે કેમેરામાં એટલે કોઈ વાંધો નથી. તો સમાંતર બાજુ હોય તો આ બંને બાજુ જો સમાંતર હોય તો આ બંને બાજુ પણ કેવી હોય? સમાંતર. તો DF સમાંતર BC, સોરી ડાયરેક્ટ લખી દઈએ. ચલો DE સમાંતર BC. તો આપણે સાબિત થાય છે, જે સાબિત થાય છે. ઓકે, લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. ચલો ત્રીજો થિયરમ, સાબિત કરો કે સમાંતર ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે. બહુ જ સરળ છે બેટા એકદમ. થોડી આકૃતિ આમ વ્યવસ્થિત કરી દઉં કે જેથી તમને આમ સમજી શકાય. બહુ ઈઝી છે, એકદમ ધ્યાનથી જોજો બેટા. ચલો ચતુષ્કોણ ABCD અને આ વિકર્ણ આપણે દોરી દઈએ છીએ AC. ઓકે, ચલો સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે. તો આપણે અહીંયા બે ત્રિકોણ બન્યા. જુઓ ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA. તો આ બંને ત્રિકોણોને આપણે કેવા સાબિત કરવાના? એકરૂપ. તો આપણે જાણીએ છીએ બહુ જ સિમ્પલ છે. કોઈ પણ એક શરત આપણે અહીંયા સેટ કરીશું. જે શરત અહીંયા સેટ થશે એના આધારે આપણે બે ત્રિકોણને શું કહીશું? એકરૂપ. પણ અહીંયા આપણને બેટા પ્રમેય સ્વરૂપે આપ્યો છે એટલે સૌથી પહેલા આપણે અહીંયા શું લખીશું? પક્ષ લખીશું. ચલો પક્ષ શું લખીએ? તો સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે. તો અહીંયા શું થશે? આપણે પક્ષ લખીશું. ચલો કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AC શું છે? વિકર્ણ છે. હવે જો AC વિકર્ણ હોય, હવે ખાસ ધ્યાનથી જુઓ હો, AC વિકર્ણ હોય, હવે આપણે જાણીએ છીએ કયો ચતુષ્કોણ છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો સામ સામેની બાજુઓ કેવી હશે? સમાંતર હશે. તો લખીએ અહીં AB સમાંતર CD માટે AC છેદિકા છે. ચલો હવે AB બરાબર એટલે AB અને CD જે સમાંતર બાજુઓ છે એની AC શું છે? છેદિકા છે. તો એનો અર્થ શું થયો? કે ખૂણો DCA એટલે કે આ ખૂણો અને ખૂણો CAB અને આ ખૂણો, તો આ બંને ખૂણા કેવા થયા? યુગ્મ કોણ થયા.
તો અહીંયા આપણે સિમ્પલ લખીએ, જુઓ બેટા ખાસ ધ્યાનથી. તેથી ખૂણો DCA અને ચલો ડાયરેક્ટ જ લખું, સરખા હોય એટલે ખૂણો CAB, અહીંયા શું આવશે? યુગ્મ કોણ આવશે. ચલો એ જ રીતે હવે આ બે બાજુ સમાંતર છે તો અહીં AD સમાંતર BC હોવા BC માટે AC શું છે? છેદિકા છે. ચલો હવે AC છેદિકા છે તેનો મતલબ હવે આ બે બાજુ આપણે લીધી તો હવે તમે વિચારો કે આ ખૂણો 3 નંબર અને આ ખૂણો 4 નંબર, આ પણ શું થયા? યુગ્મ કોણ થયા. તો એનો અર્થ શું થાય? ખૂણો DAC ઇઝ ઇક્વલ ટુ ખૂણો ACB કયા ખૂણા થયા? યુગ્મ કોણ થયા. ઓકે સર, તો આ શું થઈ ગયું બેટા? પક્ષ. હવે શું છે? સાધ્ય. તો સાધ્યની અંદર આપણે બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવાના છે, બરાબર? તો એનો મતલબ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA. ચલો અહીં સુધી ખ્યાલ આવી ગયો બેટા? કમ્પ્લીટ. ઓકે, ચલો હવે આપણે શરૂઆત કરીએ સાબિતી. તો સાબિતી બહુ જ સિમ્પલ છે બેટા, એકદમ ઈઝી છે. બે ત્રિકોણ જે આપણે સાબિત કરવાના છે તેના માટે લખીએ ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA માટે. ચલો તો ખૂણા આપણે ઓલરેડી પક્ષમાં લખેલા છે. DCA બરાબર ખૂણો CAB શેના ઉપરથી આપણે લીધું? પક્ષ ઉપરથી. એ જ રીતે ખૂણો DAC બરાબર ખૂણો ACB એ પણ આપણે શેના ઉપરથી લીધું? પક્ષ ઉપરથી. હવે વિકર્ણ છે AC, તો બંને ત્રિકોણની કેવી બાજુ છે? સામાન્ય બાજુ છે. ત્યાં લખીએ AC બરાબર CA કૌંસમાં લખીશું સામાન્ય બાજુ. ઓકે, ચલો તો હવે અહીંયા શું થશે? તો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA. હવે મેઇન પોઈન્ટ છે, શરત આપણે કઈ અને કેવી રીતે એપ્લાય કરીશું એ ખાસ ધ્યાનથી જુઓ. ચલો, ખૂ એટલે કે ખૂણો, બા એટલે કે બાજુ અને ખૂણો. ખૂબ આખું કઈ શરત આવી? ખૂબ આખું. ઓકે, તો બંને ત્રિકોણ કેવા સાબિત થઈ ગયા? એકરૂપ. ઓકે, લખી દો. ચલો પ્રમેય ચોથો. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય છે તેમ સાબિત કરો. હમણાં બેટા જે આપણે ત્રીજો પ્રમેય કર્યો સેમ ટુ સેમ મેથડ છે. બંને ત્રિકોણ એકરૂપ બતાવીશું અને એકરૂપ હોય તો આપણને ખબર છે કે એમની બાજુ અને ખૂણા કેવા હોય? સરખા હોય. તો બહુ જ સિમ્પલ. પહેલા આપણે એઝ ઇટ ઇઝ પક્ષ લખી દઈએ. ચલો, પક્ષ તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AC શું છે? વિકર્ણ છે. ચલો, વિકર્ણ હોય અને બાજુઓ કેવી છે? સમાંતર. તો AB સમાંતર CD માં AC એમની શું બનશે? છેદિકા બનશે. અને છેદિકા બને તો આપણે કઈ બે બાજુ લીધી? AB અને CD. તો આ ખૂણો ને આ ખૂણો શું થાય? યુગ્મ કોણ થાય. તેથી ખૂણો DCA બરાબર ખૂણો CAB આપણે કૌંસમાં લખીશું. શું લખીશું બેટા? યુગ્મ કોણ. અંતઃયુગ્મ કોણ પણ લખી શકો તમે. એ જ રીતે AD સમાંતર BC, AD સમાંતર BC માં AC છેદિકા છે અને છેદિકા હોવાથી ખૂણો DAC ખૂણો DAC ખૂણો ACB ACB એ પણ શું થશે? યુગ્મ કોણ થશે. હા સર, થઈ ગયા. હવે સાધ્ય. તો સાધ્ય અહીંયા ઉપર લખ્યું એટલે તમને ખ્યાલ આવે.
ચલો સાધ્ય. તો હવે બંને બાજુ આપણે કેવી સાબિત કરવાની છે? સમાન. તો કઈ બે બાજુઓ? તો AB is equal to CD અને BC is equal to AD. આ બે બાજુ આપણે સામસામેની કેવી સાબિત કરવાની છે? સમાન. ઓકે, ચલો હવે આવી ગઈ સાબિતી. તો સાબિતી હવે શું આવશે? ખાસ ધ્યાનથી જોજો બેટા. તો સાબિતી તો આપણે બંને ત્રિકોણ પાછા એકરૂપ સાબિત કરી દઈએ. તો ચલો ત્રિકોણ કયા છે? તો ત્રિકોણ ABC અને ત્રિકોણ ACD માટે. ચલો તો હવે આપણે અહીંયા ખૂણા તો પક્ષમાં લખ્યા જ છે. DCA બરાબર CAB શેના ઉપરથી? પક્ષ ઉપરથી. ચલો એ જ રીતે ખૂણો DAC ખૂણો DAC બરાબર ACB એ પણ શેના ઉપરથી? પક્ષ ઉપરથી. ચલો હવે વિકર્ણ કયો છે? AC. તો એનો મતલબ AC એ બંને ત્રિકોણની સામાન્ય બાજુ થઈ. તેનો મતલબ AC બરાબર CA. અહીંયા શું લખીશું આપણે? સામાન્ય બાજુ. ઓકે, ચલો તેથી ફરીથી ખૂબાખૂ જ લાગુ પડશે. ખૂબાખૂ ખૂબાખૂ. ચલો તેથી ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ACD કઈ શરત મુજબ? ખૂબાખૂ. તો બે ત્રિકોણ આપણે એકરૂપ સાબિત કર્યા, તેમની અનુરૂપ બાજુઓ પણ કેવી હોય? સરખી. ચલો તેથી AB બરાબર CD બાય CPCT એ જ રીતે BC બરાબર AD બાય CPCT. CPCT એટલે બેટા કોરસ્પોન્ડિંગ પાર્ટ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ. ઓકે, કે બે એકરૂપ ત્રિકોણોનો ભાગ. ઓકે, લખી દો, સ્ક્રીનશોટ લઈ લો. ચલો પ્રમેય નંબર 8, પ્રકરણ 8 નો બેટા છેલ્લો પ્રમેય છે. ખાસ ધ્યાનથી જોજો. હું તમને આખો મેં કમ્પ્લીટ અહીંયા લખેલો છે. હું તમને કમ્પ્લીટ સ્ટેપ ટુ સ્ટેપ સમજાવીશ. ખાસ ધ્યાન આપજો. સાબિત કરો કે ત્રિકોણની એક બાજુની મધ્ય બિંદુમાંથી, તો એક બાજુ એટલે ત્રિકોણની બે બાજુ છે, એમાંથી એક બાજુ એટલે કે એક બાજુ કોઈ પણ એક બાજુના મધ્ય બિંદુમાંથી બીજી બાજુએ સમાંતર દોરેલી રેખા, એટલે ધારો કે આપણે આ એક બાજુ ગણીએ એનું મધ્ય બિંદુ E, એનાથી બીજી બાજુ સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુ એટલે કે આને શું કરે છે? દુભાગે છે. દુભાગ એટલે બે સરખા શું કરે? ભાગ કરે. ત્યાં પક્ષ આપણે લખીએ તો ત્રિકોણ ABC માં રેખા L, આજે આપણે રેખા દોરી L એ AB ને મધ્ય બિંદુ E માં શું કરે છે? છેદે છે. તમને એમ થશે સર AC કેમ ના લખ્યું? તો અહીંયા આપણે AC તો આપણે સાબિત કરવાનું છે કે બીજી બાજુ એ સમાંતર દોરેલી રેખા એ ત્રીજી બાજુને શું કરે છે? દુભાગે છે. એટલે આ ભાગ આપણે શું કરવાનો છે? સાબિત કરવાનો છે. તો સાધ્ય શું બની જશે? AF બરાબર FC. ઓકે, ચલો સાબિતી. તો સાબિતી બહુ સિમ્પલ છે, ખાસ ધ્યાનથી જોજો. તો પહેલા આપણે શું કર્યું? તો AB ને સમાંતર રેખા CM એવું નામ આપી દો ઉપર. AB ને સમાંતર રેખા આપણે CM પહેલા દોરી અને CM ને રેખા L એ કયા બિંદુમાં છેદે છે? તો D બિંદુમાં છેદે છે. હવે અહીંયા ચતુષ્કોણ બન્યો. કયો ચતુષ્કોણ બન્યો? જુઓ બેટા, EFCD. અહીંયા થોડું લગભગ EFCD, સોરી અહીંયા બેટા F નહીં આવે, અહીંયા EBCD આવશે. EBCD આખો ચતુષ્કોણ બની ગયો. તેમાં EB અને CD કેવી થઈ? સમાંતર બાજુઓ થઈ. તો સમાંતર બાજુ હોય તો બંને કેવી હશે? સરખી હશે. તેથી અને એ જ રીતે આ E જે છે એ AB નું શું છે? મધ્ય બિંદુ છે. અને મધ્ય બિંદુ છે એટલે AE બરાબર શું થશે? EB થશે. તો જો અહીંયા આપણે કૌંસમાં લખ્યું કે E એ AB નું શું છે? મધ્ય બિંદુ. તો અહીંયા આપણે જે બે સમાંતર બાજુઓ થઈ EB બરાબર CD એને સમીકરણ એટલે કે પરિણામ નંબર 1 કહ્યું. અને જે E મધ્ય બિંદુ છે એટલે AE બરાબર શું થયું? EB, એને આપણે શું કહ્યું?
પરિણામ નંબર 2. ઓકે, ચલો હવે સમીકરણ 1 અને સમીકરણ 2 ને આપણે સરખાવીએ તો જુઓ બંનેમાં EB કેવું છે, સમાન છે, નીકળી ગયું. તો શું વધ્યું? AE બરાબર CD. મતલબ કે આ બંને બાજુઓ કેવી થઈ ગઈ? સરખી થઈ ગઈ. હવે આપણે વાત કરીશું આ બે ત્રિકોણની. તો ત્રિકોણ AEF અને ત્રિકોણ CFD માટે. હવે જુઓ આ ત્રિકોણ કેમ લીધા એ સમજો કે આપણે આ બંને બાજુઓ કેવી કરવાની છે? સરખી સાબિત કરવાની છે. તો આ બંને ત્રિકોણને જો હું એકરૂપ બતાવું તો એકરૂપ ત્રિકોણ હોય તો એમની એકરૂપ ત્રિકોણ હોય તો એમના ખૂણા ને બાજુઓ બધું કેવું થઈ જાય? સમાન થઈ જાય. તો આ AE અને EC પણ શું થઈ જાય? સરખા થઈ જાય. ઓકે, ચલો તે જ રીતે તો અહીંયા પહેલા ધ્યાનથી જુઓ બેટા કે આ બે ત્રિકોણની અંદર આ ખૂણો ને આ ખૂણો અભિકોણ થયા, હાસર થયા. ચલો ખૂણો A અને ખૂણો C યુગ્મ કોણ થયા? હાસર થયા. તેનો એટલે ખૂણો EAF ખૂણો EAF અને ખૂણો FCD શું થયા? યુગ્મ કોણ થયા? હાસર. ચલો એ જ રીતે ખૂણો AFE અને ખૂણો ખૂણો CFD એ શું થઈ ગયા? અભિકોણ થયા. તો હવે આ બંને ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા. ત્રિકોણ AF અને બીજું આપણે અહીંયા સાબિત કર્યું કે AE બરાબર શું છે? CD. આ બંને બાજુઓ કેવી છે? સરખી. તો અહીંયા લખી દીધું સમીકરણ નંબર 3 પરથી. તેથી આ બંને ત્રિકોણ કેવા થયા? એકરૂપ થયા. કઈ શરત? તો જુઓ આ ખૂણો અને આ શું થઈ? બાજુ. એટલે ખૂ બા પરથી. તો હવે બંને ત્રિકોણ એકરૂપ હોય તો આ AF અને FC એ CPCT પ્રમાણે શું થાય? સમાન થાય. તેથી FA AC નું શું છે? મધ્ય બિંદુ. ઓકે, તો અહીંયા બેટા વિભાગ C ની અંદર પ્રકરણ 8 માં બધા જ પ્રમેય કમ્પ્લીટ થયા. તમને કોઈ પણ પ્રમેયમાં કોઈ પણ ડાઉટ લાગે કે સર નથી ખ્યાલ આવ્યો, નથી સમજણ પડી તો ચોક્કસથી મને કોમેન્ટની અંદર જણાવજો. તો હું એ પ્રમેયનો તમને ચોક્કસથી અલગ વિડીયો બનાવીને મૂકી દઈશ. ઓકે, અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો કે જેથી અત્યારે ચાલતા એસાઇનમેન્ટ સોલ્યુશન ના બધા જ વિડીયોની અપડેટ તમને મળતી રહે. અત્યાર સુધી બેટા આપણે ધોરણ 9 ના એસાઇનમેન્ટ મૂક્યા હતા. ધીમે ધીમે હવે આપણે ધોરણ 6, 7, 8 ના પણ એસાઇનમેન્ટ માર્કેટમાં અવેલેબલ થઈ ગયા છે. તો આપણે એના પણ વિડીયો મોકલીશું. ઓકે, થેન્ક યુ.